નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કર્યું હતું, જેમાં વિવિધ ક્ષેત્રને લઈ વિવિધ જોગવાઈઓ સાથેના રજૂ કરેલા બજેટને સુરતમાં ચેમ્બર્સ ઓફ કોમર્સ ખાતે ઉદ્યોગપતિઓએ લાઈવ નિહાળ્યું હતું અને બજેટને લઈ પ્રતિક્રિયા પણ આપી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યું હતું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટને સુરતમાં નાનપુરા ખાતે આવેલા ચેમ્બર્સ ઓફ કોમર્સ ખાતે ઉદ્યોગપતિઓએ લાઈવ નિહાળ્યું હતું અને ઉદ્યોગપતિઓ દ્વારા કેન્દ્રીય નાણામંત્રી દ્વારા રજૂ કરાયેલા બજેટ પર ચર્ચા કરાયા બાદ પોતાની પ્રતિક્રિયા પણ અપાઈ હતી. નમસ્કાર દર્શક દોસ્તો, હું નિખિલ મદ્રાસી, પ્રમુખ દી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. આ નિર્મલા સીતારમણજીના કેન્દ્રીય અંદાજપત્રને હું આવકારું છું. એમણે જે 3 વાતો મુખ્ય કરી હતી કે આ બજેટ ગરીબ, શોષિત અને વંચિતો માટેનું બજેટ છે. એ બજેટની જોગવાઈઓ જોતા સ્પષ્ટ થાય છે કે તેમણે આ 3 વર્ગનો સારો એવો ખ્યાલ રાખ્યો છે. આર્થિક વિકાસ તેજ, સતત અને નિરંતર એ કોઈ પણ દેશ માટે અને ખાસ કરીને 7% વિકાસ દર એ એક મોટો પડકાર હોય છે. પરંતુ આ બજેટની જોગવાઈઓ જોતા એવું લાગે છે કે એ ચોક્કસ જ એનું સપનું સાકાર થશે. લોકોની આકાંક્ષાઓ પૂરી કરવા માટે અને સબકા સાથ સબકા વિકાસની પણ તેમને પરિકલ્પના કરી છે. તે પણ આ બજેટની અંદર જોતા એવું લાગે છે કે આ અપેક્ષાઓ પરિપૂર્ણ થશે. મિત્રો, કોઈ પણ શહેરના વિકાસ માટે અને ખાસ કરીને આ બજેટની અંદર 5 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો પર વધારે ફોકસ કરવામાં આવ્યું છે. એ શહેરોના પાણી, રસ્તા, ગટર, પાવરની વ્યવસ્થા આ બધું જો ડેવલપ થાય ને તો ગામડાઓમાંથી જે શહેર તરફનો પ્રવાહ છે ને એ થોડો સુવ્યવસ્થિત અને સુગ્રથિત થશે. એ બહુ જરૂરી છે. સુરત તો બહુ વિકસિત છે, પરંતુ બધા જ શહેરો આ રીતે વિકાસ પામે તો આ દેશનો સિનારીઓ આવનારા દિવસોમાં અલગ હશે. સુરતની જે માંગણી, ચેમ્બરની માંગણી, સેન્ટર ઓફ એક્સલન્સ ફોર ટેક્સટાઇલની માંગણી એ અત્યારે ફળીભૂત થવા માંગી છે. 20 કરોડ રૂપિયાની જોગવાઈ છે. અમે 50 કરોડની માંગણી કરી છે. બજેટમાં કેટલા કરોડની જોગવાઈ છે એવું નથી કરવા માંગ્યું, પરંતુ સ્પષ્ટ છે કે હવે અમારું આ સપનું સાકાર થશે. કોઈ પણ ક્લસ્ટરના ડેવલપમેન્ટ માટે ફંડનું એલોકેશન એના આધુનિકરણ માટે જરૂરી છે. એની પણ વાત આ બજેટની અંદર પ્રસ્તુત કરવામાં આવી છે. માનું છું કે આપણા આ ક્લસ્ટરને એટલે કે સુરત ક્લસ્ટરને તેમાંથી બહુ મોટો ફાયદો થશે. સુરતના વિવર્સ અને આર્ટિઝન્સને પણ ફાયદો થશે. કેટલું બજેટ આપવામાં આવ્યું છે તે જોગવાઈ હજુ સ્પષ્ટ નથી, પણ આશા રાખું છું કે આ જોગવાઈઓ પણ આપણને ફાયદા કરાવનારી બનશે. મહિલા સશક્તિકરણ, દરેક જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલની સ્થાપના, આ બહુ મોટી વાત નારી શક્તિ માટે નિર્મલાજીએ કરી છે અને એમાં મહિલાઓ માટેની તેમની ભાવના પણ પ્રગટ થાય છે. આમ ઓવરઓલ આ બજેટને ચેમ્બર ઓફ કોમર્સ અને હું નિખિલ મદ્રાસી વ્યક્તિગત રીતે આવકારું છું. આભાર.